પંચમહાલ જિલ્લામાં 15મા નાણાં પંચ હેઠળની 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો બીજો હપ્તો લાંબા સમયથી બાકી હોવાથી વિકાસના કામો ખોરંભે ચડ્યા છે। આ મુદ્દે પંચમહાલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે। ગ્રાન્ટની જોગવાઈમાં ગ્રામ પંચાયતો માટે 70%, તાલુકા પંચાયતો માટે 20% અને જિલ્લા પંચાયત માટે 10% બીજા હપ્તાની ચૂકવણી બાકી હોવાનું જણાવ્યું છે। આ ગ્રાન્ટની રકમ ન મળવાની જિલ્લા વિવિધ વિકાસલક્ષી કાર્યો પર અસર પડી રહી છે। પંચમહાલ જિલ્લાની અંદર 528 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે, 7 તાલુકા પંચાયત આવેલી છે। સને 2024-25ના વર્ષનું 15મા નાણાં પંચને ગ્રાન્ટનો પહેલો હપ્તો લગભગ જાન્યુઆરી મહિનામાં મળ્યો અને બીજો હપ્તો હજુ સુધી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતને મળેલ નથી।